ગુજરાત પોલીસની તૈયારી કરી રહ્યા છો અને તમને 8-7-8 રાઉન્ડ ખૂબ જ થાક લાગ્યો અને તમે પછી એમ લાગે કે ચાલો હવે કાલે કરીશું, આજે એને રહેવા દઈએ, બરાબર? તો આજે 8 રાઉન્ડે ઊભા રહી જઈએ. સામાન્ય સ્ટ્રેચિંગ કરો થોડી વાર, પછી થોડી એક્સરસાઇઝ કરો અને તમારું શરીર થોડું ગરમ થાય એના પછી તમે દોડવાનું ચાલુ કરો, બરાબર? શ્વાસ વધારે ચડે છે અથવા તમારું મોઢું સુકાઈ જાય છે તો એના માટે તમારે શું કરવું? 25 મિનિટની અંદર ક્યારે પૂરું નહીં થતું તો ત્યાં કઈ રીતે થશે અથવા નહીં થાય તો શું કરીશ, એવું તમારે હાલ વિચારવાની જરૂર નથી. એનું 25 ની ઉપર જ થઈ જતું હતું, પરંતુ જ્યારે ફાઇનલ રનિંગ હતું તો છતાંય મારું 25 ની અંદર એ દિવસે પૂરું થઈ ગયું હતું. કે તમારે 6 વાગે 6:05 મિનિટે ચાલુ થયું છે, બરાબર? 6:05 મિનિટે ચાલુ થયું છે તો તમારું 6:30 સુધી તમારે પૂરું કરવાનું છે. એટલે તમને પહેલો રાઉન્ડ દોડો છો અને તમે પહેલા પાટા પર પગ મૂકો છો ત્યારે તમારે પહેલું રબર બેન્ડ નથી કાઢવાનું. તમે આખો રાઉન્ડ પૂરો કરીને આવો છો ત્યારે તમારે પહેલું રબર બેન્ડ કાઢી દેવાનું છે, બરાબર? જય હિન્દ મિત્રો, જો તમે ગુજરાત પોલીસની તૈયારી કરી રહ્યા છો અને ખાસ કરીને શારીરિક કસોટી એ ટૂંક સમયની અંદર ચાલુ થવાની છે. ખાસ કરીને PSI ની શારીરિક કસોટી માત્ર એક અઠવાડિયું બાકી છે અને LID માટે હજી 25 દિવસ જેટલો સમય છે. તો આ સમય દરમિયાન આપણે કઈ કઈ બાબતો ખૂબ ધ્યાનમાં રાખવી પડે જેના કારણે આપણને ક્યાંક ગેરલાભ ના થાય અને થોડા ઘણા અંશે આપણે ક્યાંક રહી જતા હોય તો આપણને ચોક્કસ એનો ફાયદો થાય, એ બાબતને ધ્યાનમાં રાખી આપણે આજે આ વિડીયો બનાવ્યો છે. આ વિડીયો તમે અંત સુધી જોશો તો તમને ચોક્કસથી ક્યાંક ને ક્યાંક ફાયદો થશે, કંઈક ને કંઈક તમને જાણવા મળશે, બરાબર? તો વિડીયો અંત સુધી જરૂરથી જોજો, બરાબર? આજે આપણે એવી વાતો કરવાની છે કે આપણે પ્રેક્ટિસ દરમિયાન તમારે હાલ કઈ કઈ બાબતો ખૂબ જ ધ્યાનમાં રાખવી જોઈએ અને જ્યારે તમે દોડ આપવા જાઓ છો ગ્રાઉન્ડની અંદર ત્યારે તમારે શું શું બાબતો ધ્યાનમાં રાખવાની જેથી કરીને તમને ક્યાંક ગેરલાભ ના થાય અને ક્યાંક તમને ફાયદો થઈ શકે, એ માટે આજે આપણે આ વિડીયો બનાવ્યો છે, બરાબર? તો સૌથી પહેલા આજે આપણે વાત કરીએ તો આજના વિડીયોમાં આપણે હાલ જે શારીરિક કસોટીની તમે તૈયારી કરી રહ્યા છો, પ્રેક્ટિસ કરી રહ્યા છો ત્યારે તમારે શું શું બાબતો ધ્યાનમાં રાખવાની છે એની વાત કરીએ. તો સૌથી પહેલા જ્યારે તમે ગ્રાઉન્ડની અંદર જાઓ છો તો તમારી જે માનસિકતા છે એ તમારે ખૂબ જ પોઝિટિવ અને મજબૂત મનોબળ તમારું હોવું જોઈએ, બરાબર? અને તમે ગ્રાઉન્ડની અંદર તમે જાઓ છો એની પહેલા તમારે નક્કી કરીને જ જવાનું છે કે આજે મારે આટલા રાઉન્ડ મારવાના છે, આજે મારે આટલું દોડવાનું છે, આટલા મિનિટ દોડવાનું છે, આટલા કલાક દોડવાનું છે, એ તમારે પહેલા નક્કી કરીને જ જવાનું ગ્રાઉન્ડમાં જાઓ એની પહેલા. અને નક્કી તમારે એ રીતે કરવાનું જેવી તમારી કેપેસિટી હોય, બરાબર? જો તમે 10-12 રાઉન્ડ મારી શકતા હોય અથવા 15 રાઉન્ડ મારી શકતા હોય તો તમારે એ રીતે નક્કી કરવાનું કે મારે આજે 8 રાઉન્ડ મારવાના છે, મારે આજે 10 મારું છું રોજ તો મારે આજે 11 રાઉન્ડ મારવાના છે, રોજ 12 મારું છું તો આજે મારે 13 રાઉન્ડ મારવાના છે. કહેવાનો મતલબ એવો છે કે તમે જેટલા પણ રાઉન્ડ નક્કી કરીને તમે જાઓ છો એ રાઉન્ડ તમારે ત્યાં ગ્રાઉન્ડમાં જઈને તમારે પૂરા કરવાના છે, બરાબર? કારણ કે જો તમે 10 રાઉન્ડ નક્કી કરીને ગયા પરંતુ તમને 8-7-8 રાઉન્ડે ખૂબ જ થાક લાગ્યો અને તમે પછી એમ લાગે કે ચાલો હવે કાલે કરીશું, આજે એને રહેવા દઈએ, બરાબર? તો આજે 8 રાઉન્ડે ઊભા રહી જઈએ, તો એવું તમારે નથી કરવાનું. એનાથી તમારી નેગેટિવિટી તમારી વધતી જશે અને તમારો આત્મવિશ્વાસ તમારો ઓછો થતો જશે. તો એના માટે શું કરવાનું? ભલે તમારા ઓછા થાય તો ઓછા, જેટલા થાય એટલા જ તમારે નક્કી કરવાના, પરંતુ તમે જે નક્કી કરીને આવો છો એટલા રાઉન્ડ તમારે પૂરા કરવાના જ હંમેશા, બરાબર? ભલે તમને વધારે થાક લાગે તો પછી તમે ધીમે ધીમે દોડો, પરંતુ તમારે જેટલા રાઉન્ડ તમે નક્કી કરીને આવ્યા છો એટલા રાઉન્ડ તમારે ગ્રાઉન્ડની અંદર પૂરા કરી દેવાના. એનાથી તમારો આત્મવિશ્વાસ વધશે, બીજા દિવસે તમને વધારે કોન્ફિડન્સ આવશે કે હવે હું હજી વધારે કરી શકું એમ છું, બરાબર? બીજી વાત કે તમે જ્યારે ગ્રાઉન્ડની અંદર આવો છો તો તમારે ડાયરેક્ટ દોડવાનું નથી, ડાયરેક્ટ ચાલુ નથી કરી લેવાનું કે ગ્રાઉન્ડમાં આવ્યા અને થોડી વાર ઉભા રહ્યા, વાતચીત કરી, મિત્રો સાથે ગપ્પા માર્યા અને પછી ડાયરેક્ટ ચાલુ કરી દીધી, એવું નથી કરવાનું. એવું ઘણા બધા કરતા પણ હોય છે, બરાબર? પરંતુ પહેલા તમે આવીને સામાન્ય સ્ટ્રેચિંગ કરો થોડી વાર, પછી થોડી એક્સરસાઇઝ કરો અને તમારું શરીર થોડું ગરમ થાય એના પછી તમે દોડવાનું ચાલુ કરો, બરાબર? હવે કેટલા રાઉન્ડ મારવાના એ તમારે નક્કી કરવાનું. ધારો કે તમે આજે 8 રાઉન્ડ માર્યા છે તો કાલે તમે વધારે દોડો કે 12 રાઉન્ડ તમે મારો અને પછી પરમ દિવસે તમને એવું લાગે કે મારે 1600 મીટર દોડવું છે અને ફાસ્ટ દોડવું છે તો એ રીતે રાખો. પછી એના દિવસે 12-13 રાઉન્ડ પછી રાખો, બરાબર? પહેલા તો તમારે ગ્રાઉન્ડની અંદર ટકવાની બહુ જરૂર છે, બરાબર? ખૂબ જ જરૂરી બાબત છે કે ગ્રાઉન્ડની અંદર તમે 25 મિનિટ અડધો કલાક સુધી તમે ટકો, એ ખૂબ મહત્વનું છે. પછી તમારે ટાઈમિંગ એડજસ્ટ કરવાનો છે, એ રીતે ધીમે ધીમે ઘટાડવાનો છે, બરાબર?
પરંતુ તમારે સળંગ તમારે વધારે દરરોજ લોંગ દોડવાનું છે એવું નથી. લોંગ તમારે દોડવાનું દરરોજ નથી. કોઈ દિવસ લોંગ દોડો અને એક દિવસ તમારે ફાસ્ટ દોડવાનું પણ ઓછું દોડવાનું. એ રીતે તમારે રાઉન્ડ છે એ એડજસ્ટ કરી અને તમારે દોડની પ્રેક્ટિસ રાખવાની. એના પછી ખૂબ જ જરૂરી બાબત છે કે પ્રોપર ડાયટ તમારે લેવાનું છે. ડાયટ એ દોડ દરમિયાન જે લોકોનું ગ્રાઉન્ડ ઓછા સમયની અંદર પૂરું નથી થતું અથવા 25 મિનિટની અંદર પૂરું નથી થતું અથવા તમને થાક વધારે લાગે છે તો એવા લોકો માટે ડાયટ ખૂબ જ જરૂરી બાબત છે અને ખૂબ તમને ઉપયોગી પણ થશે. બરાબર. ડાયટમાં ખાસ કરીને જનરલી જે બધા લેતા પણ હોય છે અને ઉપયોગી ખૂબ થતું હોય છે એ છે ચણા અને મગ. એ તમને બધાને ખબર જ હશે કે પલાળી, સાંજે પલાળી અને સવારે તમારે ખાવાના. 2 ટાઈમ તમે ખાશો તો તમને વધારે ફાયદો થશે. એના સિવાય તમે ખજૂર છે, બીજું બધું તમને ફ્રૂટ છે એ તમને તમારી જરૂરિયાત પ્રમાણે તમે લઈ શકો, પરંતુ ડાયટ રાખવું જરૂરી છે. આટલું સિંગ ચણા તો તમારે ચણા અને મગ તો તમારે ખાવાના જ. બરાબર. એટલે એ ડાયટમાં તમારે ધ્યાન રાખવાનું. અને ખાસ કરીને એની સાથે તમને હું કહીશ કે તમે જે દોડ દરમિયાન તમને શ્વાસ વધારે ચડે છે અથવા તમારું મોઢું સુકાઈ જાય છે તો એના માટે તમારે શું કરવું? જો તમારે દોડતી વખતે શ્વાસ ચડે છે અથવા મોઢું સુકાઈ જાય છે તો તમારે મધ હોય છે, મધ એ તમારે 2 ચમચી મધ તમારે ખાઈને જવાનું. તમે દોડવા જાઓ એના પહેલા 2 ચમચી તમારે મધ ખાઈને જવાનું. અને એની સાથે જો મધ ના હોય અથવા તમને એ નહીં ગમતું હોય તો એના સિવાય ખજૂર 3 થી 4 તમે 4-5 તમે ખજૂર ખાઈને તમે જઈ શકો. બરાબર. એનાથી તમને તમારું મોઢું સુકાશે નહીં એટલે તમને શ્વાસ પણ ઓછો ચડશે. અને બને ત્યાં સુધી તમારું જે તમે દોડવાની શરૂઆત કરો છો પહેલા જે 4-5 રાઉન્ડ મારો છે એની અંદર તમારે મોઢું ખુલ્લું રાખીને નથી દોડવાનું. બને ત્યાં સુધી તમારે મોઢું બંધ રાખીને દોડવાનું છે. બરાબર. કારણ કે તમે મોઢું ખુલ્લું રાખશો તો શું થશે? તમારું મોઢું સુકાઈ જશે અને તમારું મોઢામાં પાણી ઓછું થઈ જશે તો તમને શ્વાસ વધારે ચડશે અને થાક વધારે લાગશે. બરાબર. તો પછી તમારે એવું લાગે કે હવે મારું મોઢું ખુલ્લું નહીં રાખું તો વધારે પડતો શ્વાસ ચડે છે, હવે સહન થાય એવું નથી, તો પછી તમારે મોઢું ખોલી દેવાનું. એવું જરૂરી નથી કે બંધ જ રાખીને દોડવાનું બધા રાઉન્ડ, પણ બને ત્યાં સુધી તમારે શક્ય હોય ત્યાં સુધી બંધ રાખવાનું અને પછી એવું લાગે તો ખોલી દેવાનું. બરાબર. એ વાત થઈ ગઈ. એ વાત તમારે ધ્યાનમાં રાખવાની. અને તમારે બીજી વસ્તુ કે પોતાના ઉપર છેલ્લે સુધી વિશ્વાસ રાખવાનો છે. બરાબર. નેગેટિવ થવાનું નથી કે મારે આટલો સમય આવે છે તો મારું હવે નહીં થાય, મારું 28 મિનિટ આવે છે તો હવે નહીં થાય, મારું 25 મિનિટની અંદર ક્યારે પૂરું નહીં થતું તો ત્યાં કઈ રીતે થશે અથવા નહીં થાય તો શું કરીશ, એવું તમારે હાલ વિચારવાની જરૂર નથી. એનું કારણ એ છે કે ઘણા બધા એવા મારા મિત્રો છે કે જેઓ 25 મિનિટની અંદર અહીંયા પ્રેક્ટિસ દરમિયાન ક્યારે પૂરું નથી કર્યું, છતાં એ લોકો ત્યાં પણ 25 મિનિટની અંદર પૂરું કર્યું છે અને પાસ થઈ ગયા છે. અને ઘણા બધા નોકરી પણ એવા મિત્રો છે કે જે નોકરી કરી રહ્યા છે. મારી જ વાત કરું કે ગઈ વખતે જે ભરતી હતી મેં આપી હતી. બરાબર. ગ્રાઉન્ડ આપ્યું હતું તો મારું મેં છેલ્લે 2-2.5 મહિના જેવી જ પ્રેક્ટિસ કરી હતી. એટલે 25 ની અંદર મારું અહીંયા પ્રેક્ટિસ દરમિયાન કોઈ દિવસ થયું જ નહીં. 25 ઉપર થઈ જતું હતું. બરાબર. 26 સુધી અમુક 26, 25.30 સેકન્ડ એટલે 25 ની ઉપર જ થઈ જતું હતું. પરંતુ જ્યારે ફાઇનલ રનિંગ હતું તો છતાંય મારું 25 ની અંદર એ દિવસે પૂરું થઈ ગયું હતું અને હું પણ પાસ થઈ ગયો હતો. બરાબર. એટલે આ ખૂબ જ જરૂરી છે કે તમે પોઝિટિવ સકારાત્મક વિચારસરણી રાખો જ્યાં સુધી તમારું ગ્રાઉન્ડ પૂરું ના થાય. ભલે બીજા લોકો શું કહે છે તારું આટલું આવશે તો તારું નહીં થાય કે તું નહીં કરી શકે, એ તમારે મગજમાં લેવાનું નથી. તમારે છેલ્લે સુધી તમારે લડી લેવાનું છે. બરાબર. એટલે હંમેશા જ્યાં સુધી તમારું ગ્રાઉન્ડ પૂરું ના થાય ત્યાર સુધી તમારે હાર માનવાની નથી. ભલે તમારું 30 હાલ આવતું હોય છતાં તમારે પ્રેક્ટિસ ચાલુ રાખવાની છે. સતત વ્યવસ્થિત રીતે તમારે આયોજનપૂર્વક દોડતું રહેવાનું છે. બરાબર. અને બીજી બાબત કે તમે ગ્રાઉન્ડની અંદર જ્યાં તમે 2 ટાઈમ દોડો છો અથવા 1 ટાઈમ દરરોજ તમે રેગ્યુલર દોડો છો, તમારે પૂરતો આરામ કરવો પણ ખૂબ જરૂરી છે. તમે ઓછામાં ઓછી 6 કલાક 6 થી 8 કલાક તમારે ઊંઘ લેવી જરૂરી છે. એટલે તમારે પ્રોપર તમે ઊંઘ લેશો તો એનો તમને ફાયદો થશે, તમને થાક નહીં લાગે, તમે સારું પરફોર્મન્સ આપી શકશો. બરાબર. અને તમે સારું દોડવા માટે તમારે શું કરવાનું છે? તો સારા જે મિત્રો છે તમારા કે જે સારું રનિંગ કરે છે અને જેનું 25 ની અંદર પૂર્ણ થઈ જાય છે અથવા તમારો એવો મિત્રોનું ગ્રુપ છે આખું, એ બધા લોકો સારું દોડે છે, સારી પ્રેક્ટિસ કરે છે તો એમના સાથે તમે દોડો તો તમને એનો ફાયદો થશે. તમે એકલા ને એકલા દોડશો તો તમને કઈ અંદાજ એટલો નહીં આવે. બરાબર. એટલે તમે બને તો સારા મિત્રોનો ગ્રુપ બનાવો અને જે મિત્રો સારું દોડે છે એમની સાથે દોડવાનું રાખો. બરાબર. તો આ બધું તમારે પ્રેક્ટિસ દરમિયાન જે ધ્યાનમાં રાખવા જેવી વાતો છે એ તમને મેં કહી દીધી છે. અને જ્યારે તમે જ્યારે તમારું ગ્રાઉન્ડ આવે છે ફાઇનલ,
એ ગ્રાઉન્ડની અંદર તમે જાઓ છો ત્યારે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવાની હોય છે. તો ગ્રાઉન્ડની અંદર 6 વાગ્યાનો સમય છે તો તમે 5 વાગે તો છેલ્લામાં છેલ્લે ગ્રાઉન્ડની અંદર તમારે પહોંચી જવાનું રહેશે, બરાબર. તો 5 વાગે તમે ગ્રાઉન્ડની અંદર જશો ત્યાં ઠંડી પણ વધારે હશે તો તમારે થોડી થોડી એક્સરસાઇઝ તમારે ત્યાં કરતું રહેવાનું, જેથી કરીને તમારું શરીર થોડું ગરમ રહે, બરાબર. એના સિવાય બીજી ધ્યાનમાં રાખવા જેવી બાબત છે કે તમને ચિપ્સ લગાવશે, બરાબર. તમારી જે બંને પગમાં ચિપ્સ લગાવશે એની અંદર તમારો પોતપોતાનો ટાઈમિંગ એક કાઉન્ટ થશે અને રાઉન્ડ પણ કાઉન્ટ થશે, બરાબર. તો એ ચિપ્સ એ પ્રમાણેની હોય છે, એ ખાસ ધ્યાન રાખવાનું છે તમારે. અને ત્યાં ઘડિયાળ મૂકેલી હોય છે, ટાઈમ તમારે ખાસ જોવાનો હોય છે. જ્યારે તમને ગ્રાઉન્ડમાં તમારો વારો આવે છે, ગ્રાઉન્ડમાં બોલાવે છે તમને અને તમને પાટા ઉપર તમને ઊભા રાખે છે, ત્યારે તમારે ખાસ કરીને ઘડિયાળમાં ધ્યાન રાખવાનું હોય છે. તમે સ્ટાર્ટ જ્યારે કહેશે અને તમે દોડવા લાગશો અને તમારો પગ જ્યારે પેલો મૂકેલું હશે ચિપ્સ પટ્ટો મૂકેલો હશે, પટ્ટાની ઉપર તમારો પગ પડશે ત્યારે તમારું ટાઈમિંગ ચાલુ થશે. તમે છેલ્લે આખા 200 જણની અંદર તમારે છેલ્લે તમે ઉભેલા હશો તો એવું નથી કે તમારે પહેલા જે મિત્રને ચાલુ થયું છે એનો જે ટાઈમિંગ હતો એ ટાઈમિંગ તમારો હશે, એવું નથી. તમે છેલ્લે હશો તો પણ તમારો ટાઈમિંગ અલગ હશે. જ્યારે તમે પાટા ઉપર પગ મૂકશો ત્યારે તમારો ટાઈમિંગ ચાલુ થશે. એટલે તમે જ્યારે પાટા પર પગ મૂકો છો ત્યારે તમારે ઘડિયાળની અંદર જોઈ લેવાનું છે કે ઘડિયાળની અંદર કેટલા વાગે મારો પહેલો રાઉન્ડ ચાલુ થયો છે, બરાબર. તમે એક રાઉન્ડ પૂરો કરશો તો તમને ખ્યાલ આવી જશે કે એક રાઉન્ડ મારો કેટલામાં પૂરો થાય છે, પછી મારે કેટલી સ્પીડ રાખવી કન્ટિન્યુ, બરાબર. તો એ ખૂબ ધ્યાનમાં રાખવાની વાત છે, કેમ કે તમે જો ટાઈમિંગ નહીં જોશો તો તમને ખબર જ નહીં પડે કે મારા કેટલા રાઉન્ડ કેટલા સમયની અંદર પૂરા થયા છે અને કેટલા રાઉન્ડ હવે કેટલા મિનિટની અંદર પૂરા કરવાના છે, તમને કોઈ અંદાજ જ નહીં આવે. એટલે ખૂબ જ જરૂરી બાબત છે કે તમારો જે તમે પગ મૂકો છો જે પાટાની અંદર જ્યારે તમારું રનિંગ ચાલુ થાય છે ત્યારે તમારે એક વખત ટાઈમિંગ જોઈ લેવાનો છે, પછી ટાઈમિંગ જોવાની જરૂર નથી. એક વખત ટાઈમિંગ જોશો એટલે તમને ખ્યાલ આવી જશે. ધારો કે તમારે 6 વાગે 6:05 ચાલુ થયું છે, બરાબર. 6:05 ચાલુ થયું છે તો તમારું 6:30 સુધી તમારે પૂરું કરવાનું છે. એટલે તમને માઇન્ડમાં ક્લિયર હશે કે 6:30 થાય એની પહેલા મારે બધા રાઉન્ડ પૂરા કરવાના છે. તો આ જે રાઉન્ડ ની બાબત છે એ ખૂબ જ ધ્યાનમાં રાખવા જેવી છે. બીજી વાત છે રાઉન્ડની સાથે કે તમારે રાઉન્ડ જે ગણવાના હોય છે એમાં પણ ખૂબ જ ધ્યાનમાં રાખવાનું. કારણ કે તમે રાઉન્ડ એકાદો ભૂલી જશો તો તમે છેતરાઈ જશો. એવા ઘણા કિસ્સાઓ ઘણા બનાવો મિત્રોના બનેલા છે. એ રાઉન્ડ ભૂલી જવાથી એ લોકો નપાસ પણ થયેલા છે. તો એ નાની એવી ભૂલો નહીં કરવાની જેના કારણે આપણે સારી પ્રેક્ટિસ સારી તૈયારી હોય છતાં બી આપણે અમુક ભૂલના કારણે રહી જઈએ, બરાબર. તો એના માટે તમને રબર બેન્ડ આપશે, એટલે એ રબર તમારે બધી આંગળીઓમાં રાખી લેવાના. ધારો કે 13 તમારા રાઉન્ડ છે તો 13 રબર તમારી આંગળીઓમાં રાખી લેવાના. અને તમે પહેલો રાઉન્ડ દોડો છો અને તમે પહેલા પાટા પર પગ મૂકો છો ત્યારે તમારે પહેલું રબર બેન્ડ નથી કાઢવાનું. તમે આખો રાઉન્ડ પૂરો કરીને આવો છો ત્યારે તમારે પહેલું રબર બેન્ડ કાઢી દેવાનું છે, બરાબર. એના પછી જેમ જેમ તમે એક રાઉન્ડ પૂરા કરતા જશો એક રબર બેન્ડ તમારે કાઢતું જવાનું, એટલે તમારે રાઉન્ડની ગણતરીમાં પણ ભૂલ નહીં પડે. અને એની સાથે તમે હાલ પણ પ્રેક્ટિસ કરો એ દરમિયાન તમારે આ ખાસ બાબત ધ્યાન રાખવાની કે તમે રાઉન્ડ ગણીને જ દરરોજ દોડવાનું. ભલે તમે 5 રાઉન્ડ દોડો પણ તમારે 5 રાઉન્ડ ગણીને દોડવાનો. 10 રાઉન્ડ દોડો તો 10 રાઉન્ડ પણ તમારે ગણીને દોડવાનું, જેથી કરીને હાલથી તમારી પ્રેક્ટિસ પડી જાય અને એ દિવસે તમારે આવી ભૂલ નહીં થાય, બરાબર. એટલે આજે આપણે આ અલગ અલગ ખૂબ જરૂરી બાબતો વિશે વાત કરી. એની અંદરથી તમને કંઈક ને કંઈક થોડા અંશે પણ જાણવા મળ્યું હશે, તો એ તમને ઉપયોગી થયું હશે. અથવા તમારા મિત્રો કોઈક તૈયારી કરતા હોય અને એમને કંઈક આવી જરૂર હોય, એમને માર્ગદર્શનની જરૂર હોય, આવી માહિતીની જરૂર હોય તો તમે ચોક્કસથી તમારા મિત્રો સુધી આપણો આ વિડીયો શેર કરજો. અને તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી લેજો. અને આપણી ચેનલને તમે સબસ્ક્રાઈબ હજી સુધી કરી ના હોય તો કરી લેજો, કારણ કે આપણે હંમેશા પોલીસ ભરતીને રિલેટેડ અને સ્પર્ધાત્મક પરીક્ષાને રિલેટેડ વિડીયોઝ અથવા માહિતી આપણે અહીંયા મૂકતા હોઈએ છીએ. તો જરૂરથી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રો સુધી શેર કરો. જય હિન્દ. મળીશું આપણે નેક્સ્ટ માહિતી સાથે. જય હિન્દ.